ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. સુરતમાં કઈ જગ્યાએ રહ્યો તમે? અમરોલી. અમરોલી. હા, આપણે પોતાનો ફ્લેટ છે. હા હા હા. 3 રૂમ, 2 સંડાસ, 2 બાથરૂમ, 1 કિચન, વોશિંગ મશીન, ગીઝર, ફ્રીજ, ટોટલી વસ્તુ ઇલેક્ટ્રિક ની છે. બરાબર. બોલો, આપણે બહારથી પાણીનું ડબલું ભરવા જવું પડે એમ નથી. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સુરત થી બટુકભાઈ બોલો સાહેબ. બોલો ને બટુકભાઈ. ઓલું ફોર્મ ભરવાનું છે, તમને બધું આપેલું. 15-20 દિવસ થઈ જાય, મહિના દિવસ ઉપર થઈ જાય. અચ્છા, એવું છે. એટલે ફોર્મ મતલબ ભરી દીધું છે તમે? હા, ભરી દીધું છે, પણ તમારે એટલે ઓલો વાયરસ કરવાનું રેકોર્ડિંગ બાકી છે. રેકોર્ડિંગ બાકી છે સાહેબ. એક જ સેકન્ડ માર ગોતી દો. બટુકભાઈ જીવરાજભાઈ ગોહિલ, સુરત. એક મિનિટ. બરાબર છે, આવી ગયું છે ફોર્મ. બોલો સાહેબ. 30/12 ભરેલું છે. હા હા, બરાબર છે. કોનો સંબંધ કરવાનો છે? મારો પોતાનો સાહેબ. એવું છે. હા હા હા. તમારા બેન એક્સપાયર થઈ ગયા, મગજમાં પેરાલિસિસ હુમલો આવી ગયો તે નસ ઓહો, ફાટી ગઈ. એવું છે. હવે 6-8 લાખ રૂપિયા નાખ્યા પણ સારું ન થયું સાહેબ, વયા ગયા. ઓહો, બોલો, મારે 3 બેબી છે, બાબો છે નહીં. એવું છે. હા 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 હા. અને 3 એના ઘરે છે. બરાબર છે. હું એકલો છું સાહેબ. ઓહ, બોલો. બરાબર અને મારી ઉંમર છે 60 વર્ષ. બરાબર છે. મારી જન્મ તારીખ છે 30/6/65. બરાબર. બોલો. અને મારે ફોટો ફ્રેમ લેમિનેશન ની દુકાન છે. બરાબર બરાબર. અને મારો પોતાનો ફ્લેટ છે, 3 રૂમ, 2 સંડાસ, 2 બાથરૂમ, 1 કિચન. એમ. હા. બરાબર. બોલો. સમજી ગયો. અમે 3 ભાઈઓ છીએ, હું નાનો છું. બરાબર છે. એક અમદાવાદ રહે છે, એક ભાવનગર ને હું સુરત. બરાબર છે. અને મારું મૂળ ગામ છે ભાવનગર. આપડે ઓલા ભાવનગર ની વાત થયેલી હતી રજપૂતની. પણ ઈ બાર ક્યાંક ફરવા વયા ગયા હતા, તમે એવી વાત કરેલી હતી. બરાબર છે. બરાબર છે. બોલો હવે બીજું બોલો કાઈ. હા, તમારું નામ બોલો જી. મારું નામ બટુકભાઈ જીવરાજભાઈ ગોહિલ. બરાબર છે. બટુકભાઈ લોહાર સુતાર ગોહિલ. લોહાર સુતાર. અચ્છા અચ્છા, હા સમજી ગયો. બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. 9646 79324. બરાબર. વોટ્સઅપ તમે આમાં જ વાપરો છો? આમાં જ તમને બરાબર છે. ફોટો. ફોટો મોકલી દીધો છે. હા સાહેબ. બરાબર છે, કોઈ વાંધો નહીં, હમણાં હું ચેક કરી લઉં. તમે લુહાર સમાજમાંથી છો તો તમે લુહાર કહેવાતા હો તો ક્યાં લુહાર કહેવાય? લોહાર સુતાર જ કહેવાય સાહેબ. અચ્છા અચ્છા અચ્છા, લુહાર સુતાર. બરાબર, સમજી ગયો. બરાબર. શાક છે ગોહિલ. એમ. હા બરાબર. આપણે પાદરી વાળા કહેવાય. હે? પાદરી વાળા કહેવાય. તળાજાની બાજુમાં પાદરી આવ્યું ને ગામ. પાદરી.
હા, પાદરીવાળા. જી 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 બરાબર છે. આપણે આ સમજાઈ ગયું. વાયરસ કરી દેજો સાહેબ. હાજી હાજી, એના માટે જ આપણે વાત કરીએ છીએ ત્યાં. આપણે હા યુટ્યુબમાં મૂકવા માટે જ વાત છે. હા. અને તમારું જે મેન હાલ અત્યારે તમે સુરતમાં રહ્યો છો, બરાબર? હા, સુરતમાં રહી અને મારે કોઈ જાતનું વ્યસન નથી. એમ. હમ. હા, સોપારી, તમાકુ, બીડી કોઈ પણ જાતનું વ્યસન નહીં. એવું છે. હા હા. અને આપણે ટૂંકમાં સફેદ ડાઘ હોય તોય ચાલે, કાળી ધોળી હોય તોય હાલે, બીજા એમ નંબરમાં બાળક ન થતું હોય તોય ચાલે. આપણે કોઈ પણ જાતની જરૂર નથી હવે. એમ. હમ. એ શાંતિથી રહે અને આપણે શાંતિથી રહી, બસ. આપણે જીવન સાથી જોતું છે, બસ. બરાબર છે. આપણે ઘરે જઈએ એટલે ઠંડો પાણીનો ગ્લાસ અંબાવે એવું માણસ જોતું શાંતિથી. વાહ વાહ. આ બરાબર છે. આપણે સમજાઈ સફેદ ડાઘ હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી, કાળા ડાઘ હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ટૂંકમાં આટલું કે હાલી ચાલી કે એવા જોઈએ અને હાથ પગ સારા હોવા જોઈએ. આપણે બીજું કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી. ગયું. હા બરાબર છે. સમજાઈ ગયું. આપણે 60 વર્ષ થયા છે, 65 વર્ષની હોય તોય ચાલશે. એમ. બરાબર છે. હા, ઉંમર કદાચ વધારે હોય તો તમને કોઈ આ પ્રોબ્લેમ ઉંમરનો નથી. કોઈ પ્રોબ્લેમ નથી, કાળા ધોળાનો પ્રોબ્લેમ નથી, નાત બસ. જાતનો કોઈ પ્રોબ્લેમ નથી. વાહ વાહ. હા બરાબર છે. સમજાઈ ગયું. તમારે કામકાજમાં શું છે? મારે ફોટો ફ્રેમ લેમિનેશન ની દુકાન છે સાહેબ. હમ. બરાબર લાઇટિંગ છે. વાળા ફોટા બનાવે ને હા હા હા. એની દુકાન છે. આપણે હમ. ટોટલી ફ્રેમિંગ નું આપણે જાતે બનાવી, લેમિનેશન, લાઇટિંગ, લાઇટિંગ કોઈ બી જાતની માંગે એવી બનાવી દઈએ આપણે. એમ. હમ. હા, અને આપણે દુકાન છે ભાડે છે હો સાહેબ. હા. બરાબર. સમજાઈ ગયું. અને પછી તમારે જી ભાવનગર જી. જિલ્લામાંથી મળે તો વધારે સારું, કેમ કે આપણે રેણી કેણી ઓળખીએ કે ને સાહેબ. હમ. કેમ કે હિન્દીવાસી હોય તો આપણે બોલવામાં એને સમજાવવામાં આપણે થોડીક વાર લાગે. બરાબર છે. બરાબર. સમજી ગયું. બોલો સાહેબ. હમ. એટલે તમારા મેરેજ થયા હતા તો હા, એમાં મારે એમાં 3 શું બેબી બન્યું છે. હતું? જી, 3 એમાં બેબી શું છે. બન્યું હતું? જી, 3 બેબી છે. હા, 3 પરણાવી દીધી. ગઈ અચ્છા, સાલ 3 એક બેન છે. સાથે 2 પરણાવી દીધી. એમ. હા, એના મમ્મી નહોતા એટલે એક 22 વર્ષે પરણાવી દીધી, એક 23 વર્ષે પરણાવી દીધી. હમ. કાલ હવે કઈ બીજું બન્યું હોય તો આપણે સમાજમાં હું મોઢું બતાવવું સાહેબ. બરાબર છે. કેમ કે આપણી દીકરીઓ તૈયાર હોય પણ સામે વાળો કેવો નીકળે કેમ ખબર પડે. તમારી વાત સાચી. હા એમ. અને આપણે સમાજમાં થોડુંક માથું છે ઈ સાહેબ કે આપણને કોઈ પૂછી જ જોવે કે બટુકભાઈ આનું શું કરશો, અને સમાજમાં આપણને બધા ઓળખે છે. વાહ. એક પ્રતિષ્ઠિત છો કે તમને 5 માણસો ઓળખે છે હા અને હા કોઈ તમારી સલાહ લે છે. હા. બરાબર. એ કામરેજ થી કે વરાછાના ગરનાળા લગીને ગમે એને પૂછે કે આ ભાઈ કેવા છે એટલે આપણે આપણો રિપોર્ટ ઈ આપે. હું આપું એ વાહ ખોટું. વાહ વાહ. બરાબર છે. સમજી ગયો. બોલો. હમ. અને હા પછી આપણો કેટલામો નંબર આવે છે એટલે મને ખ્યાલ આવે ને સાહેબ. હા, હવે એમાં શું છે કે આપણે વિડીયો મૂકશું ને એટલે તમને લિંક આપશું એટલે તમને હા, ખ્યાલ આવી જશે કે આપણે ક્યારે. ઓકે. હા. અને મારે એ જાણવું છે કે આ જે બેન ગુજરી ગયા એને શું કારણ હતું, શું બીમારી હતી? મગજમાં પેરાલિસિસ નો હુમલો આવી ગયો હતો સાહેબ. અચ્છા અચ્છા, એવું છે. ઓહો. હા, નસ ફાટી ગઈ. અરે રામ રામ. એવું થઈ 3 ગયું. નંબરની નસ આવે ને જી એ જી જી. ફાટી ગઈ. કેમ કે મારી છોકરી ડિગ્રી નું ભણાવેલી હતી એટલે એ હા. તરત પપ્પા લાવો તો પેપર. મેં એને પૂછ્યું તો એ તરત કહી દીધું કે પપ્પામાં 3 નંબરની નસ મારી મમ્મીની ફૂલી ગઈ છે અને 3 હા. નંબર ડેમેજ થઈ ગયેલું છે, ક્યારે તકલીફ પડે કઈ કહેવાય નહીં. ઓહો હો. કેમ કે ડિગ્રી નું ભણેલી એટલે આપણને બધું સમજાવે. હમ. બીજા કોઈ ડોક્ટર એટલું બધું નહીં સમજાવે. હા, ન સમજે એટલે એનો અર્થ એવો થાય ને ડોક્ટર નો કે તમારે શું જાણીને કરવું છે, આ તકલીફ છે, હા હા ડીપ હા તમારે જવાની જરૂર નથી. નથી કેતા હા કહેવત કે તમારે રોટલાથી કામ કે ટપાકાથી નથી કહેવત?
હા એના જેવું છે. ડોક્ટર બહુ પછી જાજુ ન સમજાવે પણ ટૂંકમાં તમને એટલું કહી દે કે ભાઈ આ રીતનું છે. પણ આપણે જો અને વધારે ભણેલા હોય, થોડુંક ખ્યાલ હોય, તો આપણે એનું ડીપ જઈ શકીએ, અંદર ઊંડા જઈ ઉતરી શકીએ. બરાબર ને? પેલા એક્સપાયર થઈ ગયેલા. હમ. બરાબર. અને ગઈ સાલે મારી 2 છોકરીઓને પરણાવી દીધી, એટલે હવે બહુ તકલીફ પડે. હું એકલો જ છું. ઓહ. અત્યારે હોટલમાં ખાઈએ છીએ હમ. અને ઘરનું બધું કામ જાતે કરીએ છીએ. બરાબર છે. આવું છે સાહેબ, બોલો. સમજાય ગયું. બધું કામ જાતે કરો છો. તો બીજું તો શું કરીએ સાહેબ, ઘરમાં તો કોઈને બીજા અજાણ્યા માણસને લવાય નહીં. બરાબર. કેમ કે ઈ બધી વસ્તુ પડેલી હોય, આ ડેન વસ્તુ હા જી, હા જી. કાંઈક આડાવડી થઈ ગઈ તો આપણે છોકરીને શું જવાબ દેવો? ઈ એમ કે પપ્પા આનથી ક્યાંય ગયો તો મારે એને શું જવાબ દેવો? એ તો છે, એ તો છે. હમ. આવું છે. એ અને તો વાત આપણો સાચી છે. પોતાનો ફ્લેટ છે, દસ્તાવેજ વાળો. એમ. હા, હમ. બરાબર છે, બરાબર છે. અત્યારે સમજાઈ ગયું. 40 લાખ રૂપિયાની કિંમત બોલાય ફ્લેટની. એમ. હા, અને આપણે જે માણસ લાવીને એને આપણે સપોર્ટ કરી દેવાનો છે, કે લખી દેવાનું છે કે હું જાઉં પછી આ બધી વસ્તુ એની. ઓહ. હમ. કેમ કે હું વયો ગયો પછી ભાઈનું શું થાય? હમ. કે એ તો કેમ છે. કે એને લખેલું હોય તો કોઈ એને એમ ન કે તું આ જવા દે એમ. હમ. આવી રીતનું છે સાહેબ. બરાબર છે. અને ઈ તે લખી દેવાનું, ઈ જીવે ત્યાં લગી એનું. એમ. હમ. હા, બરાબર છે, બરાબર. આપણે એનું સમજાય ગયું. પાછળનું બંદોબસ્ત કરીને પછી બધું કરવાનું હમ. છે. થોડોક વિશ્વાસ આવે પછી એને હમ. બધું કોર્ટ થકી બધું લખી દેવાનું. હા, બરાબર છે. હમ. એ આપણો સમજી ગયું. માણસ થઈ જાય, આપણે એના થઈ જાય પછી બધું લખાઈ દેવાનું. હા, બરાબર છે. બોલો સમજી ગયો બીજું, આખી વાત. બીજું કઈ કામકાજ હોય તો બોલો સાહેબ, મારે જોવું. બરાબર છે. પછી તમે જે આ મિસ્ત્રી કામ કરો છો, તો એમ જે મિસ્ત્રી કામ નહીં, મતલબ કે આ જે તમે ફોટો ફ્રેમનું જે કામ કરો છો, તો એમની આવક કેટલી થતી છે? 35-40 અને મારો દિવાળી શ્રાવણ મહિનો ચાલુ થાય કે દેવ દિવાળી લગીને મારી ફૂલ સીઝન ચાલુ કહેવાય. એમ. હા, બરાબર છે, બરાબર છે. વાહ. અને ફોટો ફ્રેમિંગ પેલા હું ફર્નિચર નું કામ કરતો, હમ. બરાબર. 8-10 બરાબર. 8-10 માણસો રાખીને કામ કરાવતો. બરાબર. હમ. અત્યારે કઈ રીતે કામ કરો છો? એકલા જ કરો છો કે કોઈ માણસો રાખીને કામ કરાવો છો? એકલો જ માણસો. આમાં બીજો માણસ રાખીએ ને તો આમાં કાલ સવારે સાહેબ બીજો કોક આપણે સામે ઉભો થાય, એમ. બરાબર આપણી છે. બાજુમાં દુકાન નાખે, આપણે ઘરાકી ઈ લઈ જાય. એવું છે, એવું છે. હા, એટલે આમાં નહીં રખાય માણસ. એવું છે, એવું છે. ગ્રાહકને બે ગ્રાહકને ના પાડી દેવાય, પણ આમાં કારીગર નહીં રખાય. એમ. હા, બરાબર છે, બરાબર છે. ટૂંકમાં મોનોપોલી વાળો ધંધો છે કે આની મોનોપોલી અંદર વાળો મોનોપોલી હોય છે. મોનોપોલી. બરાબર છે. ઈ તમારી વાત સાચી છે. આ ઘડિયાળના સ્પેર પાર્ટ જેવું છે. હા. મોબાઈલ નું બધું કેમ મોનોપોલી રિપેરિંગ નું છે, એમ આ ધંધામાં મોનોપોલી છે. એવું છે, એવું છે. હા, હા. બરાબર છે. 20 રૂપિયાના કાચના 200 રૂપિયા લઈ શકાય. ઓહો. તો એટલું બધું? હા, કેમ કે હા. આમાં બધું મગજ ઉપર જ તે કામ લેવાનું રહ્યું. સાચી વાત છે. મગજથી જ કામ લેવાનું છે. હા, મહેનત સાવ ઓછી, હમ. પણ બેઠા બેઠા બરાબર. મહેનત ઓછી, મહેનત ઓછી, મગજથી કામ લેવાનું છે. મગજથી કામ. હા, બરાબર છે. આપણે જીવન થોડીક વ્યવસ્થિત રાખવી પડે. બૈરાનો ધંધો રહ્યો એટલે બરાબર છે, બરાબર. હા, કોઈ પણ ધંધો હોય છે, એ મીઠાશથી જ ચાલે છે. તમારા ફેમિલી મેમ્બરમાં, મતલબ કે તમારે ભાઈઓ કેટલા, તમારે બેન કેટલા? અમે 3 ભાઈઓ અને 3 બહેનો. અચ્છા, 3 ભાઈઓ અને 3 બહેનો. હા, બરાબર છે. ત્રણ પછી તમારા જે બીજા ભાઈઓ છે, હાજી, છે. હાજી. હા. અમદાવાદ એક ભાઈ છે, વચલો ભાઈ છે, એને 2 ફ્લેટ છે. એમ. હા, ભાવનગર બરાબર, મોટા ભાઈ છે, એને તો 2 માળનો બંગલો છે. બરાબર. 3 બહેનો છે, 3 બહેનોને બધાને ઘરના મકાન છે. વાહ. હા, બરાબર છે. અને મારે પોતાનો ફ્લેટ છે. વાહ, હા, બરાબર છે.
સમજાઈ ગયું. બરાબર છે. પછી તમારા મમ્મી પપ્પા કોઈ? મારા મમ્મી છે, મારા પપ્પા એક્સપાયર થઈ ગયા 2007 માં. બરાબર છે. તો મમ્મી છે એ ક્યાં છે, કેની પાસે છે? અમદાવાદ વતલાભાઈ ને ઘરે. અચ્છા અચ્છા. કેમ કે અહીંયા મારે રાખવા છે, પણ અહીંયા એની મોટી ઉંમર થઈ ગઈ તો હું એને પૂરીને જાવ તો સારું નહીં લાગે ને, હું દુકાને જાવ તો સાહેબ. એ તો છે. ના ના, બરોબર છે. ને એનેથી હવે કામે થાય ને, 95 વર્ષની ઉંમર એટલે. બરાબર છે. સમજી ગયો એ રીતે તમારે મૂંઝવણ થતી હતી, નહીં તો તમે રાખવા ઈચ્છતા હતા. બરાબર છે. તમે કેટલું ભણેલા છો? હું 5 ચોપડી ભણેલો સાહેબ. એમ? હા. બરાબર. પહેલા જમાનામાં બહુ ભણતર તો હતું નહીં, પણ મને લખવા કરવાનું બધું ખ્યાલ આવે. એમ? હા. હિસાબ તમે આપો એ આપણે ગોળ લાકડાના ઘનફૂટ કાઢવા હોય ને એ હું કાઢી દઉં, ચોરસ લાકડાના ઘનફૂટ કાઢવા હોય તો કાઢી દઉં. વાહ વાહ. ટૂંકમાં ભણ્યા કરતા ગણ્યા છો એમ? હા. કેમ કે અમારામાં મિસ્ત્રી કામમાં લાકડું હોય ને એના ઘનફૂટ કાઢવાના હોય. આપણે બજારમાંથી લાવી ને એ એનું ઘનફૂટ ઉપર લાવે લાકડું. એમ? હા. બરાબર છે. એક ચોકઠામાં કેટલું લાકડું જોઈએ, એક બારીમાં કેટલું લાકડું જોઈએ, એક દરવાજામાં કેટલું લાકડું જોઈએ, એના બધા ઘનફૂટ કાઢવા પડે. પછી એનો ભાવ મૂકી અને કયો એટલે તરત એમાં કાંઈ 10 પૈસાનો ફેર ન પડે. ઓહો, એટલું બધું પાવરફુલ, પરફેક્ટ ટુ પરફેક્ટ. કામ કરતો સાહેબ 15-20 સુરત રેલવે સ્ટેશન નું છેલ્લું બુકિંગ ઓફિસ નું ઉપરનું કામ કરેલું આપણે. એમ? હા. બરાબર છે. લીમોરાના રમેશભાઈ પાવસિયા કરીને છે, એની હસ્તક આપણે કામ રાખેલું. કેમ કે એમાં ઇન્કમ સેલ ટેક્સ ના કાગળિયા જોઈએ એટલે આપણે ડાયરેક્ટ નહીં રાખીએ કે એની આગળ આપણે કામ રાખેલો. એવું છે. હા. બરાબર છે. 15-20 માણસો આપણા હાથ નીચે કામ કરતા. ઓહો. એલ્યુમિનિયમ સેક્શન માંડીને સાથેની સીલિંગ આવે એ બધું મોટા પાયે કામ કરતા. હા. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. તમે તમારો કહો છો કે તમે ફોટો મોકલી આપ્યો છો, હું એક જ સેકન્ડ હું ચેક કરી લઉં છું તમારો ફોટો આવ્યો છે કે નહીં. ઘણી વખત એવું બને છે કે મારા વોટ્સએપમાં ફોર્મેટ થવાના કારણે તમે મોકલો હોય છતાં કંઈક નીકળી જતો હોય છે, એટલે હું ચેક કરી લઉં છું. એક જ સેકન્ડ. આવતા હોય સાહેબ, મને બધી ખ્યાલ છે. હું તમારો આનથી બધું સાંભળું છું અને મોબાઈલ ચાલુ જ રહે તમારો, 2 મિનિટ બંધ નથી રહેતો. જી. હવે તમારો ફોટો છે ને ટૂંકમાં નીકળી ગયેલો છે, આમાં આવેલો નથી, તો મને અત્યારે ફોટો તમારો ખાસ મોકલી આપજો. બરાબર છે? ચાલો, 10 મિનિટમાં મોકલી દઉં. જી. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ એવી પૈસાની માગણી કરે તો કોઈ સાથે એવો પૈસાનો વ્યવહાર નહીં કરતા અને કોઈની વાતમાં આવતા નહીં. કોઈ સાથે ભોળવાતા. સાહેબ આપણે છે ને હાવ ગરીબ માણસ જોતું છે, ચંપલે ન પહેર્યો હોય ને ઈ. એમ? અને બીજા નંબરમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય ને એ આપણે હાલશે. એમ? સફેદ ડાઘ હોય, કાળા ડાઘ હોય, મોટી ઉંમર હોય, બરાબર છે. કોઈ લેવા દેવા નથી. મારી 60 વર્ષની ઉંમર છે પણ 65 વર્ષની ઉંમર છે ને તોય ચાલશે. હા. કોઈ ટૂંકમાં બેને કોઈ જાતની તકલીફ ભોગવી હોય એવી આપણે જોતું માણસ, એટલે કેમ કે એને એની દુઆ આપણને લાગે. આપણે માણસ નથી જોતું, આપણે બૈરું ને જોતું, આપણે માણસ જોતું. બહુ સારી વાત છે. કેમ કે હવે મોજ શોખ નું જિંદગી છે ને, ઈ 2 રોટલી ખાય, 2 રોટલી આપણે ખાઈએ. બોલો બીજું. હાલો હું ફોટો મોકલી આપું. ચાલો, કોઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપો, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને સરસ જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ. હા, એ તો મને ખ્યાલ છે. બરાબર છે. પછી આ ઓડિયો મૂકવામાં તમારી દીકરીઓને કે કોઈને પ્રોબ્લેમ નહીં થાય ને? જો મારી દીકરીઓ અત્યારે મારું પોતાનું ગોતે છે. અચ્છા, તો બહુ સારી વાત કહેવાય. ઘણી વખત એવું છે કે આપણા જે છોકરી સાથે હું તમને વાત કરાવી દઉં. મારી મોટી છોકરીને સ્ટીલ ફેબ્રિકેશન નું કારખાનું છે 3 માળનું.
એમ હા, અને વચલી બરાબર. છોકરી એસઆર કંપની સોનીનું સોનીમાં કોમ્પ્યુટર ઓપરેટર છે. એમ હા, અને નાની છોકરી ના ઘરવાળા લોડિંગ લીપ બનાવે છે. આખો ટ્રક સરિયા હોતો લીપમાં ગળી જાય ને ચોથે માળ, પાંચમે માળ, છઠ્ઠે માળ લોડિંગ લીપ બનાવે. વાહ વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. અને ના, મારી સારું કહેવાય. છોકરીઓ એમ કે છે કે પપ્પા હવે તમે તમારી રીતનું કાંઈક ગોતો, ઈ કે અમે ગોતી જ છીએ તમારું, ઈ કે. સારું કહેવાય. આ દુનિયાનો સૌથી આપણે ઓલા કહે છે ને કે આપણે ખૂબ ધનિક ભલે પૈસા ટકા હોય પણ આપણા જે સંતાનો હોય ને એ જો સુખી હોય ને તો એથી વિશેષ કોઈ ધનિક નથી. બરાબર. મારી કારણ કે મારી હું છે છોકરી મારી વચલી છોકરી દરરોજનું 10 થી 15 કિલો હનું ફેરવે છે. વાહ વાહ, બહુ સારું, બહુ આનંદની વાત છે. બહુ સોનાનું ખુશી થવા જોઈએ. ડાયમંડનું કોમ્પ્યુટર ઓપરેટર છે. એમ હા, દરરોજની 40-45 છોકરાઓને હાચવે. વાહ વાહ, હા, બરાબર છે. બોલો. બહુ સારી વાત છે, બહુ મોટું કામકાજ છે. હરે કૃષ્ણ એના કોઈ વાંધો નહીં. જ્વેલર્સમાં ડાયમંડનું છે ને મોટું જી સોનાનું, જી જી. એ એમાં કોમ્પ્યુટર ઓપરેટર છે 8મા માળ ઉપર. વાહ વાહ, બોલો. બહુ સારી વાત છે, બહુ આનંદની વાત છે. અને અમારી વેવાણું છે ને છોકરીની સાસુ, ઈ અમારું ગોતે છે કે ભાઈ તમારી જિંદગી તો જો. બરાબર છે. અને હાલો. આપણા ઘરે અત્યારે કોઈ આવતું નથી બૈરા સિવાય, બૈરા નથી એટલે સમજી લેજો. આપણે કોઈને કહેવાય નહીં તમે આવજો બેસવા. ના ના, એ તો છે, એ તો છે. બરાબર છે. એક છોકરીઓ સિવાય કોઈ નથી આવતું સાહેબ. બરાબર છે. અને આપણે હગાવાલા કહેવાય, વેવાય વેલા કહેવાય, હમ, એટલે બહુ ધ્યાન રાખવું પડે સાહેબ. તમારી વાત સાચી છે. બોલો બીજું અમારે ના જો ના, કઈ કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ચાલો, મને તમારો ફોટો મોકલી આપો. આપણે જલ્દી વહેલી તકે જેટલું થાય એટલો આપણે ઓડિયો મૂકી દઈએ. બરાબર છે. અને હું તમને તમે ભાવનગર નું કહેતા હતા સાહેબ. હાજી હાજી, તમને ભાવનગર વાળા બેન સાથે વાત કરાવું છું. તમે હા, ચાલુ જ રાખજો, એક જ સેકન્ડ હું ચાલુ હા. રાખજો, તમને વાત કરાવું છું. એક જ મિનિટ. ફોટો તમને રિક્વેસ્ટ મોકલી દો ફોટા માટેની. મેં તમારામાં એક ઓલું મોકલ્યું છે ફોટો મોકલવા માટે. હા, બરાબર, તમે એમાં ફોટો મને મોકલી દેજો. ભલે, ઓકે. અને ફોટો સેવ ભાવનગર કરી લો. મારું હું પોતાનું વાત મકાન કરાવું છું. છે. એક જ સેકન્ડ, હું તમને વાત કરાવું છું બેન સાથે. બેન સાથે વાત કરાવું. ચાલુ કરજો. વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ નથી આપી રહ્યા, कृपा करी थोड़ा समय પછી प्रयास करो। आप जिस व्यक्ति को कॉल कर रही हैं वह उत्तर नहीं दे रही है, कृपया कुछ समय पश्चात प्रयास करें। द पर्सन यू आर कॉलिंग इज नॉट आंसरिंग, प्लीज ट्राई लेटर। હેલો. હલો. હા, જય શ્રી કૃષ્ણ હિતેશભાઈ, જય બોલો. શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. કેમ છે બેન? બસ મજામાં મજામાં હો. સવારમાં તમને હેરાન નથી કર્યા ને બેન? ના 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 કાંઈ. તો વાંધો નહીં કે આ સવારમાં હિતેશભાઈનો ફોન આવ્યો. ના ના, બોલો બોલો. હા હા હા. હા, એક ફોન છે, હા સુરત થી છે. હા અને મિસ્ત્રી મતલબ કે લુહાર સુતાર કહેવાય એ હા હા સમાજમાંથી છે. હા જી. બરાબર છે. હા લુહાર સુતાર કહેવાય છે. અને ભાઈ આમ છે ને અ, પાદરી ગામ, હમ. આપણે આજુબાજુમાં તમારે પાદરી ગામ આવેલું છે. અમારી બાજુમાં આપણે અહીંયા ભાવનગર સાઈડ કે સુરત? ભાવનગર એક જ મિનિટ. આપણે તળાજા બાજુ કે પાદરી એવું કઈ ગામ આવેલું છે. ખબર નહીં, કોઈ સાંભળ્યું નથી આમ ઓકે, અંદર કોઈ ચોક વાંધો હોય નહીં. તો. ઈ ગામ બાજુના છે ને હાલ સુરત રહે છે. ભાઈની ઉંમર છે 60 વર્ષ. હમ. અને
ફોટો ફ્રેમિંગ નું કામ કરે છે ભાઈ. લાઇટિંગ વાળા જે ફોટો અને ફ્રેમ ને હોય છે ને બેન, હા 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 એ ટાઈપનું કામ કરે છે. બેન તમને એક બીજી વાત કરી દઉં. જો એમાં એવું છે, આપણે તમારા ઓડિયા આપણે મૂકતા તો નથી. મેં કીધું જો તમે કહેતા હોય, પરમિશન આપતા હોય તો આપણે હવે એકાદ બે ઓડિયા મૂકવા છે. ઘણા વ્યક્તિને એમ થાય છે કે તમે રેણુકાબેન હારે કોઈને વાત કરાવતા જ નથી. તમને કઈ વાંધો ન હોય તો આપણે મૂકો છે બેન? હા, તમને કઈ ફોટો વાંધો નહીં મૂકવાનો આપણે, નહીં? ફોટો નહીં મૂકવો, નંબર નહીં ફોટો મૂકવો. નંબર નહીં હા નાખવાના. હા મૂકી જી દો બેન, તો હા તાર જી. વાંધો નહીં. હા, હા હા અને ફોટો ફ્રેમિંગ નું કરે છે. 30,000 રૂપિયા જેવી પોતાની ઇન્કમ થાય છે દર મહિને. બરાબર છે. દુકાન છે એ ભાડે છે, મકાન પોતાનું છે. બરાબર છે. બરાબર છે. પછી એમના એમના મેરેજ થઈ ગયા હતા ભાઈ ના, અને એના પત્ની છે એને મગજમાં કોઈ બીમારીના કારણથી ગુજરી ગયા. બરાબર છે. અને 3 દીકરીઓ છે, અને ત્રણે ત્રણ પરિણીત છે, સાસરે વયા ગયા છે દીકરીઓ. અને બધી રીતે કેપેબલ છે, બહુ સારું છે, કઈ વાંધો નથી. બરાબર છે. હા, તમને હું વાત કરાવું. હા, ભલે બેન, ચાલુ રાખજો. હલો, હા બોલો સાહેબ. બટુકભાઈ, રેણુકાબેન લાઈન ઉપર છે, વાત કરો. હા, હા. નમસ્કાર. નમસ્કાર નમસ્કાર, બોલો બોલો. હું સુરત થી બટુકભાઈ બોલું છું. મારું ગામ ભાવનગર છે, આણંદનગર. આણંદનગર, હા હા, ભાવનગર. બરાબર. આણંદનગરમાં મારા 2 મકાન છે, એક મારા ડોશીમાનું ને એક મારા ભાઈનું. બરાબર છે. હા હા હા. બોલો. તમને એકવાર વાત કરી હતી, પણ તમે ઉતાવળમાં હતા, ફોન મૂકી દીધો. તમે બહાર કાઢી ગયા હતા પછી, એટલે બહુ લાંબો ટાઈમ થઈ ગયો. બોલો. હું સુરત રહું છું. મારે ફોટો ફ્રેમ લેમિનેશન ની દુકાન છે બેન. હા હા હા. બોલો. તમારી ઈચ્છા હોય એમ આપણે આગળ વધીએ. બરાબર છે. અત્યારે તમે એકલા જ રહો છો? હા, હું એકલો જ છું. મારે 3 બેબી છે. 3 બેબીને પરણાવી દીધી છે. અને તમારા બેનને મગજમાં પેરેલિસ નો હુમલો આવી ગયો, એ 108 થઈ ગયા. બરાબર છે. કોરોના પહેલા. અને ગઈ સાલ મારી 2 બેબીને પરણાવી દીધી. બરાબર છે. અને એક બેબીને 2013 પરણાવી દીધી. એને બેરડાના 2 બાબા ને 1 બેબી છે. એટલે આપણે બધું કામ પતાવી દીધું છે તમારા બેનની હાજરીમાં જ. બરાબર છે. હા હા. હવે હું હાવ નિવૃત્ત થઈ ગયો છું, એકલો. અને તમારે ભાવનગર ક્યાં રહેવાનું બેન? હું ભાવનગર કૈલાસનગર રહું છું. હે? કૈલાસનગર. કૈલાસનગર? બટુકભાઈ, બાજુ. હા બોલો બેન. બટુકભાઈ, આપણે જેની સાથે મેરેજ કરો એને બેન શબ્દનું ઉચ્ચારણ ન કરાય. મેડમ કહી શકો છો. બરાબર છે. આપણે થયું હોય ત્યાં લગી બેન જ કહેવાય ને બેન. પણ ના ના, પણ બેન હારે તો થાય જ નહીં. થયું હોય કે ન થયું હોય, જે શબ્દ તમે બેન શબ્દ વાપરો ત્યાં પછી થાય નહીં એમ. એટલે બરાબર. પહેલેથી જ આપણે જ્યાં ખબર છે તમે શેના માટે ફોન કર્યો છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. હા, પણ હું તમને શું કહું સાહેબ, કે આપણે અમુકને મેડમ કહીને ઓકે, તમને અનુકૂળ આવે એમ કરો, વાંધો નહીં. એને એમ થાય કે જો મને અત્યારથી આવી રીતે બોલાવે એટલે મને એવું લાગે, કેમ કે મારે સમાજમાં રહેવાનું રહ્યું સાહેબ. નીકળે એમને લાગે કે જો આને પછી ભલે તમે કહો એવી રીતે બરાબર છે. તમારી વાત 100% સાચી વાત છે. હા બોલો મેડમ. બોલો બોલો. હવે તમારી ઈચ્છા હોય એમાં આપણે આગળ વધીએ મેમ. સુરતમાં કઈ જગ્યાએ રહ્યો તમે? અમરોલી. અમરોલી. હા, આપણે પોતાનો ફ્લેટ છે. હા હા. 3 રૂમ, 2 સંડાસ, 2 બાથરૂમ, 1 કિચન, વોશિંગ મશીન, ગીઝર, ફ્રીજ, ટોટલી વસ્તુ ઇલેક્ટ્રિક ની છે. બરાબર. બોલો. આપણે બહારથી પાણીનું ડબલું ભરવા જવું પડે એમ નથી. બરાબર. તમારે દરવાજો બંધ કરો એટલે આપણું પોતાનું, કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં. બરાબર છે. તમારો ફોટો ફેમાં મોકલી આપો ને. હા, હું સાહેબને મોકલી દઉં. હા હા. બરાબર. પછી તમને તમારી રીતે બધી વાતચીત કરી લેશે ને ફોટો એની આગળથી લઈ લેશે. ના, તો મને વાત તો કરી. હા, બરાબર છે. હા, બરાબર છે. હા હા. સારું, ચાલો. ભલે. બોલો સાહેબ. હાજી ભાઈ, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ફોટો મોકલી આપો. આપણે બેનને હમણાં મોકલી જ દઉં. શક્ય હોય એટલું જલ્દી વહેલો જ મોકલજો, એટલે કારણ કે પછી શું છે, મને ભૂલાઈ જાય છે, પછી યાદ નથી રહેતું. 10 થી 15 ચાલે મિનિટ. ના ના, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ભલે અડધો કલાક થાય વાંધો નહીં, પણ વહેલું જેટલું બને હા, એટલું મોકલી આપો. નમસ્તે નમસ્તે.
ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.